विद्यार्थी मित्रों नमस्कार। हिम्मत हाईस्कूल आपनु हार्दिक स्वागत करे छे। આપણે ગણિતની અંદર ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કરીએ છીએ। સ્વાધ્યાય નંબર 3.1 એના પછીના જે સૂત્રો છે એ સૂત્રોની અંદર આપણે જોઈએ છે ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર તમે 9મા 10માની અંદર આગળ અભ્યાસ કરીને આવેલા છે, એટલે અહીંયા તમારે સમજવામાં સહેલું પડશે। આગળ પણ તમારા 12મા ધોરણની અંદર અને એના પછી કોઈપણ લાઇનની અંદર તમે જશો, કોઈપણ અભ્યાસક્રમ પસંદ કરશો એની અંદર ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ આવશે। એટલે ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર તમારા માટે બહુ અગત્યનું ચેપ્ટર છે, એટલે એની પર બરાબર ભાર આપજો। પરીક્ષામાં જે અગત્યનું છે એ આપણે ધ્યાન દોરીશું। બહુ લાંબુ ચેપ્ટર છે એટલે તૈયાર કરવામાં થોડુંક અગત્યના પર ભાર આપવાનો। ત્રિકોણમિતીય વિધેયની અંદર સૂત્રો આપણે આગળ જોયા, એના પછી ત્રિકોણમિતીય વિધેય તમે 10મા ધોરણમાં ભણી ગયા એ કાટકોણ ત્રિકોણ ઉપર આધારિત છે। હવે 11મા ધોરણમાં ત્રિકોણમિતીય વિધેય જે આવે છે એ એકમ વર્તુળ પર આધારિત છે। એટલે ત્રિકોણમિતીય વિધેયો બે ઉપર આધારિત છે એવું કહેવાય આપણે। કાટકોણ ત્રિકોણ ઉપર આધારિત છે અને એકમ વર્તુળ ઉપર આધારિત છે। કાટકોણ ત્રિકોણનો અભ્યાસ તમે કરી ગયા, હવે એકમ વર્તુળ ઉપર આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરીશું। તો અહીંયા પહેલું એકમ વર્તુળ આપણે દોરેલું છે। એકમ વર્તુળ એનો અર્થ એવો થાય કે એક એકમ ત્રિજ્યા એટલે અહીંયા ઉગમ બિંદુ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ અને એક એકમ ત્રિજ્યા। આ એક એકમ ત્રિજ્યા એક એકમનો અર્થ શું થાય કે 1 સેન્ટીમીટર છે કે 1 ફૂટ છે એવું નથી। એક એકમનો અર્થ એવો થાય કે આ માનો કે 7 સેન્ટીમીટર હોય તો 7 સેન્ટીમીટર બરાબર 1 એકમ હોય। 1, 2 અને 3 માનો કે 3 ઇંચ હોય તો 3 ઇંચ બરાબર 1 એકમ થાય। એટલે એકમનો અર્થ એવો થાય કે ગમે તેટલા સેન્ટીમીટર, ઇંચ કે ફૂટ કે ગમે તેટલું લાંબુ મોટું માપ લઈએ આપણે તો એ પ્રમાણે 1 એકમ એ અર્થ થાય। એટલે એ પ્રમાણે આપણે આલેખની અંદર પણ તમને ખ્યાલ છે કે આલેખ દોરતા હોય તે વખત તમે લો છો કે 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ, 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ। એટલે એ પ્રમાણે 1 એકમનો અર્થ એવો થાય। એટલે અહીંયા ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા વર્તુળ એ એકમ વર્તુળ કહેવાય। આ એકમ વર્તુળ ઉપર આખી ત્રિકોણમિતિ આધારિત છે। આ જે વર્તુળ છે એની અંદર આખી ત્રિકોણમિતિનું આપણે અહીંયા લખીશું। અહીંયા અંદર બધું સમજીશું। એટલે મહાભારતની અંદર કૃષ્ણ ભગવાનનું એક પાત્ર હતું। એ કૃષ્ણ ભગવાનના પાત્રનું કૃષ્ણ ભગવાન જ્યારે બાળપણમાં હતા, બાળ અવસ્થામાં હતા તે વખતે એમની પાલક માતા યશોદા મૈયા એમનું પાલન કરતા હતા અને બાળપણની અંદર એ બહાર રમે તે વખતે માટી ખાતા હતા। એટલે યશોદા મૈયાએ જોયું કે કનૈયો માટી ખાય છે એટલે ઝડપથી બહાર આવી અને કનૈયાનું મોઢું પહોળું કરાવડાવ્યું કે શું ખાય છે, મોઢું પહોળું કર। તો કનૈયાએ મોઢું પહોળું કર્યું અને એની અંદર આખું બ્રહ્માંડ યશોદા મૈયાને દેખાયું। આખું બ્રહ્માંડ મોઢાની અંદર એને સમાઈ લીધેલું અને એ બ્રહ્માંડ પૃથ્વી આખી યશોદા મૈયાને દેખાય। એવું જ આખું અહીંયા ત્રિકોણમિતિ અહીંયા એકમ વર્તુળની અંદર આપણે એનું સમજીશું, એનું લખતા જઈશું આપણે। તો એના પછી આગળ એકમ વર્તુળ જે છે એની પર અસંખ્ય બિંદુઓ છે, ઘણા બધા બિંદુઓ છે। એકમ વર્તુળ પરના બિંદુઓ જે છે બધા એ એકમ વર્તુળ પરના બિંદુઓને ત્રિકોણમિતીય બિંદુ કહેવાય। ત્રિકોણમિતીય બિંદુનો બીજો અર્થ વૃત્તીય બિંદુ। વૃત્તીય એટલે વર્તુળ પરના બિંદુઓ। ત્રિકોણમિતીય બિંદુઓ ત્રિકોણમિતીય વિધેયો કહીએ છીએ તો એના પ્રમાણે અહીંયા બિંદુઓ છે। તો અહીંયા કોઈ પણ એક બિંદુ બતાવું છું કે અહીંયા વર્તુળ પરનું બિંદુ છે P, એ થીટાને સંગત છે। થીટાને સંગતનો અર્થ એવો થાય
કે અહીંયાથી આપણે ઉગમ બિંદુને જોડીએ તો અહીંયા જે ખૂણો બનાવશે થીટા એ પ્રમાણે અહીંયા ત્રિકોણમિતીય બિંદુ મળશે P અને થીટાને સંગત કહેવાય. તો આ પ્રમાણે અહીંયા વર્તુળ પર અસંખ્ય બિંદુઓ મળશે. આને ત્રિકોણમિતીય બિંદુ કહેવાય, વૃત્તીય બિંદુ કહેવાય. આ ત્રિકોણમિતીય બિંદુનું પરિભ્રમણ એકમ વર્તુળ ઉપર છે. એકમ વર્તુળ ઉપર એન્ટી ક્લોકવાઇઝમાં એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કહેવાય, અને બીજું ક્લોકવાઇઝની અંદર. આ ક્લોકવાઇઝ થશે. ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. તો બે સ્વરૂપના પરિભ્રમણ, અહીંયા કોઈ પણ પરિભ્રમણ આપણે કહીએ તો સીધું પરિભ્રમણ હોય કે ઊંધું પરિભ્રમણ હોય. તો સીધું પરિભ્રમણ ઉગમ બિંદુ O આપણે બતાવ્યું છે અહીંયા હું 0 બતાવું છું. 0 ઉગમ બિંદુ O મોટું કર્યું છે, બિંદુ તરીકે O મોટો, અને અહીંયા 0 છે, 0 એ નાનો રાખું છું એટલે બંને સરખું ના દેખાય. લખવાની અંદર સરખું રહેશે, O દેખાશે બંને. એટલે અહીંયા 0 થી ચાલુ કરીએ સંખ્યા, વાસ્તવિક સંખ્યા 0 થી અહીંયા ત્રિકોણમિતીય બિંદુનું પરિભ્રમણ શરૂઆત થાય. એન્ટી ક્લોકવાઇઝની અંદર સીધું પરિભ્રમણ છે. અહીંયાથી ફરતું અહીંયા આવશે. એ વખતે અહીંયા π/2 થશે. આ π/2 આગળ આપણે જોયું તો રેડિયન માપ છે. π/2 પાઈની અંદર આવે એટલે રેડિયન માપ કહેવાય. ખૂણાના બે માપ આવશે, અંશ માપ અને રેડિયન માપ. તો એ પ્રમાણે અહીંયા π/2 રેડિયન માપ લઈએ છીએ. અંશમાં શું કહેવાય ને? પાઈ એટલે 180/2 એટલે 90 થશે. તો 90 અંશ કહેવાશે. તો અહીંયા કાટખૂણો થઈ ગયા. આ કાટખૂણો આપણે બતાવીએ તો બધા કાટખૂણા થશે. અહીંયા ચારે ચાર કાટખૂણા થશે. તો 90 અંશ થશે અહીંયા π/2 થી પછી આગળ ત્રિકોણમિતીય બિંદુ અહીંયાથી ફરતો અહીંયા આવશે. તો અહીંયા આવશે 180 થશે. 180 એટલે રેડિયનમાં પાઈ કહેવાય. પાઈ થી પછી અહીંયા આવશે નીચે 3π/2. 3π/2 થી પછી અહીંયા ફરતો મૂળ જગ્યાએ પાછો આવી જશે. તો મૂળ જગ્યાએ પાછો આવશે એટલે અહીંયા 2π થશે. આ 2π એ આખું પરિભ્રમણ પૂરું થશે. ત્રિકોણમિતીય બિંદુનું આખું પરિભ્રમણ પૂરું થયું. એટલે વર્તુળનું પરિઘ તમે યાદ કરો તો વર્તુળનું પરિઘનું સૂત્ર છે 2πr. એમાં ત્રિજ્યા કેટલી? 1 એકમ. એટલે 2πr બરાબર 1 મૂકો તો વર્તુળનો પરિઘ આખો આ પરિઘ થશે. મૂળ જગ્યાએ પાછો આવી જશે. 2π આવી ગયો એનું માપ, તો અહીંયા 2π આવશે. આખું બધું સમજવાની અંદર એ રીતના છે. 0 થી અહીંયા π/2 એટલે 90 આવ્યા. π/2 થી ફરી પાછા અહીંયા π આવ્યા તો π/2 પ્લસ π/2 કરશો એટલે π આવશે. અંશની અંદર વાત કરું તો અહીંયા 90 કહેવાય. ફરી પાછો આ પણ 90 છે. આ ખૂણો 90 + 90 થશે એટલે 180 થશે. પાઈ બરાબર 180 થાય. 180 ની અંદર ફરી 90 ઉમેરો તો 270 થશે. 270 ને રેડિયનમાં ફેરવો તો 3π/2 આવશે. 3π/2 એટલે 270. 270 માં 90 ઉમેરો એટલે 360 થશે. 360 નો અર્થ પાઈ બરાબર 180 × 2 એટલે 360 થશે અંશની અંદર, અને રેડિયનમાં 2π કહેવાય. તો અહીંયા 2π થશે. 2π થી આગળ જશે ફરી પાછું. 2π + π/2 કરશો તો 5π/2 આવશે. 5π/2 ફરી પાછું એમાં π/2 ઉમેરશો તો π/2, આમાં 5π/2 + π/2 સાદું રૂપની અંદર આપશો તો 5π/2 + π/2 બે લસા ઉપર આવશે. 5π + π એટલે 6π/2. 6π/2 એટલે 3π આવશે. 3π + π/2 કરશો તો અહીંયા 7π/2 આવશે. 7π/2 + π/2 કરશો એટલે 4π આવશે. આ પ્રમાણે π/2 દર વખતે ઉમેરતા જશો તો આ અક્ષો પરના બિંદુઓ આવશે.
અક્ષો પરના બિંદુ આવશે અહીંયા x અક્ષ પરનું બિંદુ થશે અહીંયા આ y અક્ષ પરનું બિંદુ આ બાજુ x ડેશ કહીશું આપણે x ડેશ એટલે ઋણ બાજુનું નીચે y ડેશ એટલે ઋણ બાજુનું આ પ્રમાણે x અક્ષ અને y અક્ષ પરના બિંદુઓ આવશે y અક્ષ પરના બિંદુઓ એમાં ત્રિકોણમિતીય બિંદુનું પરિભ્રમણ જે અહીંયા કહેવામાં આવ્યા છે એ પ્રમાણે તો તારણ કાઢશો તો અહીંયા જુઓ તો 0 2 પાઈ 4 પાઈ હવે આગળ ખ્યાલ આવી ગયો કેટલા આવશે 0 2 પાઈ 4 પાઈ આવશે એટલે પાઈને ગુણ્યા બેકી સંખ્યા થાય છે તો પાઈને ગુણ્યા બેકી સંખ્યા આવે એટલે 0 2 પાઈ 4 પાઈ તો આગળ પાઈને ગુણ્યા બેકી સંખ્યા એટલે 2 4 પછી 6 આવશે એટલે 6 પાઈ આવશે તો એ રીતના આપણે અહીંયા ડેશ ડેશ કહી દઈએ એ જ પ્રમાણે અહીંયા જો આ બાજુ જોઈ લો અહીંયા આ જગ્યા છે એ પ્રમાણે પાઈ 3 પાઈ અહીંયા પણ જો પાઈને ગુણ્યા એકી સંખ્યા આવશે પેલા જે રીતના બેકી સંખ્યા બોલ્યા તો પાઈને ગુણ્યા એકી સંખ્યા આવશે એટલે 1 પાઈ 3 પાઈ એના પછી આવશે 5 પાઈ આવશે તો એ પ્રમાણે અહીંયા ડેશ ડેશ આપણે કહી દઈએ તો આ પ્રમાણે જમણી બાજુ અને ડાબી બાજુનું તારણ કાઢનારો 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ પાઈને ગુણ્યા બેકી સંખ્યા એટલે આ બાજુ આવશે જમણી બાજુ પાઈને ગુણ્યા એકી સંખ્યા ડાબી બાજુ આવશે ઋણ બાજુ એ જ પ્રમાણે ઉપર નીચે જુઓ તો અહીંયા ઉપર નીચે જુઓ તો π/2 છે દરેકની અંદર તો π/2 ને ગુણ્યા શું હોય એકી સંખ્યા જ હોય π/2 ને ગુણ્યા બેકી સંખ્યા હોય તો π/2 ને ગુણ્યા બેકી સંખ્યા કોઈ પણ ઉદાહરણ તરીકે લો તો 6 લો તમે તો 6 પાઈ પણ ટુ કરશો તો એ તો 2 ને 6 ને છેદ ઉડી જાય તો 3 પાઈ આવશે તો 3 પાઈ તો તમારી ડાબી બાજુ આવશે તો π/2 ને ગુણ્યા એકી સંખ્યા લેવાય તો એને છેદ ના ઉડે તો π/2 ને ગુણ્યા એકી સંખ્યા જો અહીંયા છે π/2 ને ગુણ્યા 1 છે 1 π/2 1 ને 4 5 આવે તો 5 π/2 4 4 ઉમેરાતા જાય છે 4 4 ઉમેરાતા જાય તો એ પ્રમાણે અહીંયા 5 ને 4 9 π/2 આવશે 4 4 ઉમેરાતા એ પ્રમાણે નીચે જુઓ નીચે અહીંયા જુઓ તો π/2 અહીંયા આવે તો 3 π/2 અહીંયા આવે તો 1 π/2 3 π/2 5 π/2 7 π/2 એટલે 4 4 વધતા એટલે જાય છે કે એક એકી સંખ્યા અહીંયા આવે એક એકી સંખ્યા અહીંયા આવે એક એકી સંખ્યા અહીંયા આવે બીજી અહીંયા આવશે તો એટલે અહીંયા 4 નો ડિફરન્સ થઈ જાય છે અહીંયા પણ જુઓ તો 3 π/2 7 π/2 તો 3 ને 4 7 થયા 7 π/2 તો 7 ને 4 11 π/2 આવશે આગળ તો એ પ્રમાણે આગળ જતા જશે તો આ રીતના એન્ટી ક્લોકવાઇઝનું પરિભ્રમણ થશે એન્ટી ક્લોકવાઇઝનું પરિભ્રમણ ત્રિકોણમિતીય બિંદુનું સીધું પરિભ્રમણ થશે આ સીધું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હવે ત્રિકોણમિતીય બિંદુનું ઊંધું પરિભ્રમણ એ ઘડિયાળના કાંટાની દિશામાં આવશે ક્લોકવાઇઝનું એ અહીંયાથી આપણે શરૂઆત કરીએ ત્રિકોણમિતીય બિંદુનું શરૂઆતનું સ્થાન પ્રસ્થાન અહીંથી કરશે 0 લખેલો છે ફરી પાછો 0 થી નીચે જશે અહીંયા ક્લોકવાઇઝમાં 0 થી અહીંયા નીચે જશે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ એમાંથી ક્લોકવાઇઝની અંદર જશે એટલે ત્રિકોણમિતીય બિંદુનું વિરુદ્ધ પરિભ્રમણ થશે ઊંધું પરિભ્રમણ એટલે અહીંયા જે રીતના 0 થી π/2 થયું એ રીતનું 0 થી નીચે -π/2 આવશે અહીંયા આવશે -π/2 -π/2 ફરી પાછો એમાં દર વખતે -π/2 લેતા જાઓ -π/2 -π/2 એટલે -π -π -π/2 -3π/2 -3π/2 -2π -π/2 એટલે -5π/2 આ પ્રમાણે ડેશ ડેશ થશે -π/2 -π/2 એટલે -3π -3π/2 -π/2 એટલે -7π/2 -π/2 એટલે -8π/2
એ પ્રમાણે -7 π/2 -π/2 એટલે -4 π. એ પ્રમાણે આમ જશે ક્લોકવાઇઝ ની અંદર. અહીંયા પણ એક પ્રમાણે ડેશ ડેશ આપણે બતાવી દઈએ. હવે ડેશ ડેશ આવશે આ રીતના ક્લોકવાઇઝ નું પરિભ્રમણ, આનંદ સુધી આવશે ક્લોકવાઇઝ નું પરિભ્રમણ. તો આ પ્રમાણે ત્રિકોણમિતિય બિંદુનું એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ એનું પરિભ્રમણ થશે. તો આની પરથી આપણને ખ્યાલ આવશે કે અહીંયાથી આ પહેલું ચરણ છે. આ પહેલું ચરણ છે તો પહેલા ચરણનો વિસ્તાર જુઓ તો 0 થી π/2 એ પ્રથમ ચરણ થશે. પ્રથમ ચરણ એટલે હું આ રીતે બતાવું છું અહીંયા. પ્રથમ ચરણ પહેલું ચરણ 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. આ બીજું ચરણ થશે π/2 થી π સુધીને. બીજું ચરણ આ રીતના બે બતાવું છું. બીજું ચરણ દ્વિતીય ચરણ π/2 લેસ ધેન થીટા લેસ ધેન π. π થી પછી અહીંયા આવશે 3π/2. ત્રીજું ચરણ થશે. ત્રીજું ચરણ એટલે આ રીતના બતાડીએ છીએ π લેસ ધેન થીટા લેસ ધેન 3π/2. 3π/2 થી પછી અહીંયા 2π જોવા. 0 થી તો શરૂઆત થઈ હતી, 2π આવી ગયા. તો ચોથું ચરણ થશે. ચોથા ચરણને આ રીતના કહીએ છીએ આપણે ચોથું ચરણ. ચોથું ચરણ એનો વિસ્તાર થશે 3π/2 લેસ ધેન થીટા લેસ ધેન 2π. ચોથું ચરણ આવશે. ચોથું ચરણ શબ્દ લખ્યો નથી એટલે ખ્યાલ રાખજો. એક જગ્યાએ લખાવું છું ચરણ. આ બધા ચરણ થશે. આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. આ પ્રમાણે ચરણના વિસ્તાર થાય. આગળ પછી જશે તો 2π થી 5π/2 પહેલું ચરણ જ કહેવાશે. 5π/2 થી અહીંયા 3π આવશે. બીજું ચરણ થશે. 3π થી પછી અહીંયા 7π/2 ત્રીજું ચરણ થાય. 7π/2 થી 4π આવે ચોથું ચરણ થશે. આ એન્ટી ક્લોકવાઇઝના ચરણની વાત. હવે ક્લોકવાઇઝનું ચરણ જુઓ તો 0 થી અહીંયા આવશો તો -π/2. 0 થી -π/2 ચોથું ચરણ થશે. -π/2 થી -π જશો ત્રીજું ચરણ. એ આપણે લખતા નથી અહીંયા, એ ગાઈડ છે તમારે. -π થી -3π/2 જશો ત્રીજું ચરણ આવશે. -3π/2 થી -2π જશે પહેલું ચરણ આવશે. તો આ પ્રમાણે ક્લોકવાઇઝના ચરણ રહેશે. તો આ પ્રમાણે ત્રિકોણમિતિય બિંદુનું પરિભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝની અંદર આવશે. આ જે અહીંયા અક્ષો પરની કિંમતો છે એટલે અક્ષો પરની કિંમતો માટે અહીંયા જુઓ તો આ x અક્ષ પરનું બિંદુ છે. તો x અક્ષ પરનું બિંદુના યામ જુઓ તો x અક્ષ ઉપર ઉગમ બિંદુથી આપણું એ દેખાવ છે એટલે x યામ દેખાવશે. x અક્ષ પરનું બિંદુનો y યામ 0 થાય તો અહીંયા 1 0 થશે. આ 1 0 ઉપરથી અહીંયા જુઓ કે x યામને સાંકળતું વિધેય cos વિધેય કહેવાય અને y યામને સાંકળતું વિધેય sin વિધેય કહેવાય. આની પરથી ઘણી બધી કિંમતો તમને મળશે. જો અહીંયા cos અહીંયા તમે થીટામાં 0 લો તો cos 0 એટલે 1 કહેવાય, ખબર છે તમને.
sin 0 એટલે 0 કહેવાય, cos 2π એટલે 1 કહેવાય, sin 0 બરાબર sin 2π લેશો એટલે 0 કહેવાય, એ પ્રમાણે cos 4π લેશો 1 થશે, sin 4π કહેશો એટલે 0 થશે, એ જ પ્રમાણે અહીંયા cos 0 તો કીધું આપણે 1 છે, cos -2π 1 થશે, sin -2π 0 થશે, cos કૌંસમાં -4π 1 થશે, sin -4π 0 થશે. આ રીતના બધાની અંદર રહેશે. આની પરથી ઘણી બધી કિંમતો તમે સમજી શકો છો, યાદ રાખવાની જરૂર નથી. તો અહીંયા x અક્ષ પરનું બિંદુ જમણી બાજુ 1 0 આવશે, પહેલી cosની કિંમત કહેવાય, x એ આપણે સાપેક્ષ વિધેય એટલે પહેલી cosની કિંમત, y આપણે સાપેક્ષ વિધેય sin બીજી sin ની કિંમત કહેવાય. એ પ્રમાણે અહીંયા આવશું તો એ પ્રમાણે અહીંયા y અક્ષ પરનું બિંદુ છે x આમ 0 થાય અને y આમ અહીંયા 1 થશે, આપણો 0 1 થશે. આમાં પણ પહેલાની જેમ જ કિંમત તમને મળશે, અહીંયા પણ તમને કિંમત મળશે. આપણે વાત કરીએ એ પ્રમાણે પહેલા cosની કિંમત પછી sin ની કિંમત દર વખત લખતા નથી આપણે. તો cos π/2 જુઓ તો 0 થાય, ખબર છે ને, cos π/2 એટલે 0 થાય, sin π/2 એટલે 1 થાય. એ પ્રમાણે cos 5π પણ 0 થાય, sin 5π પણ 1 થાય. એ પ્રમાણે અહીંયા પણ થાય. આ ઘણી બધી કિંમતો જો આટલી નથી, આ ટેસ્ટ કરીને આગળ ઘણી બધી કિંમતો છે. આ બધી કિંમતો ઉપરથી તમને અહીંયા cos અને sin વિધેયની કિંમત ખબર પડે. હવે cos અને sin વિધેયની કિંમત ખબર પડે તો બાકીના ત્રિકોણમિતિય વિધેયો તો sin cos ઉપરથી જ આવે છે, તો એની બધી કિંમતો મેળવી શકાય તમારે. અહીંયા આવશો તમે તો અહીંયા આમ થશે, એના x અક્ષ ઉપર આ બાજુ -1 થશે, -1 x આમ અને y આમ 0, પેલી બાજુ 1 0, તો આ બાજુ ઋણ બાજુ -1 0 થશે. પહેલી cosની કિંમત આવશે, પછી sin ની કિંમત આવશે, cos sin. દર વખતે ખ્યાલ રાખવાનો. તો જો અહીંયા કિંમત તમને ખબર પડશે, cos π લેશો તો -1 થશે, sin π કહેશો તો 0 થશે, cos 3π કહેશો તો -1, sin 3π કહેશો તો 0 થશે. આ પ્રમાણે અહીંયા cos -π -1 થાય, sin -π 0 થાય, cos -3π -1 થાય, sin -3π 0 થાય. તો આ રીતના sin cos ની કિંમત ખબર પડે તેની પરથી tan ની કિંમત શોધાય, cot ની, sec ને cosec બાકીના વિધેયોની કિંમત તમે શોધી શકો. તો ઘણી બધી કિંમતો અહીંયા પણ મળે છે તમને. એ જ પ્રમાણે અહીંયા જો તો ઉપર અહીંયા 0 1 છે તો નીચે y અક્ષ ઉપર આવશે 0 -1. ઋણ બાજુ થશે y અક્ષ ઉપર 0, y આમ -1 આવશે. એકમ વર્તુળ છે, એક એકમ ત્રિજ્યા ખરી પણ નીચે યામની અંદર આવશે, એકમની અંદર આવશે -1. તો અહીંયા પણ કિંમતો જુઓ, sin 3π/2 એટલે cos 3π/2 પહેલી, cos 3π/2 એટલે 0, sin 3π/2 -1. એ પ્રમાણે cos 7π/2 0, sin 7π/2 -1. એ પ્રમાણે cos -π/2 0, sin -5π/2 -1. તો આ પ્રમાણે sin cos ની કિંમત મળે. ઘણી બધી કિંમતો ડેશ કરીને છે, બધી કિંમતો અહીંયા સમજવાની અંદર ખ્યાલ આવી જાય, યાદ રાખવાની જરૂર નથી, સમજવાનું છે. આ બધી sin cos ની કિંમતો મળે એની પરથી બાકીના ત્રિકોણમિતિય વિધેયો tan, cot, sec ને cosec ની કિંમત મળી જાય. તો આ થયું ત્રિકોણમિતિય વિધેયોના અક્ષો પરના મૂલ્યો. તો એ પ્રમાણે અક્ષો પરના મૂલ્યો મળે. હવે ચરણ જે છે આપણે કીધું અહીંયા પહેલું ચરણ, આ પહેલું ચરણ જે છે એ પહેલું ચરણ અહીંયા જો 0 થી π/2 કીધું આપણે. તો અહીંયા 0 થી તમે જશો તો 90 સુધીને π/2 એટલે 90, એની વચ્ચેની બધી કિંમતો આવશે, પહેલું ચરણ થાય. એટલે અહીંયા 90 ઓછા થીટા કરીએ એ પહેલું ચરણ આવશે. બીજા ચરણમાં જશો તો 90 વત્તા થીટા થશે, +90 થીટા. બીજું એવું પણ કહેવાશે અહીંયા પાઈ એટલે 180, ઓછા કરશો એટલે આમ બાદ કરશો એટલે પાછું વળાંક થશે, 180 ઓછા થીટા
બીજા ચરણમાં આવશે 180 એટલે પાઈ, પાઈથી તમે આગળ જશો ઉમેરશો તો પાઈ વત્તા થીટા કરશો તો 180 વત્તા થીટા. ત્રીજા ચરણમાં જશે 3π/2 270, 270 થી પાછા વળશો એટલે ઓછા કરવું પડે. 270 ઓછા થીટા કરીએ તો એ પ્રમાણે ત્રીજું ચરણ આવશે. ચોથા ચરણમાં અહીંયા 270 એટલે 3π/2 270 વત્તા થીટા કરશો 270 વત્તા એટલે અહીંયા ચોથા ચરણ સુધી રહેશે 360 થશે. 2π એટલે π = 180 ગુણ્યા 2 360 થી પાછા વળશો બાદ કરશો એમાં થીટા તો 360 ઓછા થીટા ચોથું ચરણ આવશે. આ રીતના એક પરિભ્રમણની વાત કરીશ મેં. આગળ પણ એ રીતના તમે જશો તો 4π + થીટા કરશો પહેલું ચરણ આવશે. 5π/2 - થીટા કરશો તો અહીંયા પહેલું ચરણ આવશે. તો એ પ્રમાણે 5π/2 - થીટા અહીંયા પહેલા ચરણની વાત કરી એ પ્રમાણે મેં 360 વત્તા કરશો આગળ 360 વત્તા થીટા કરશો. એકાદે લખી નાખીએ, દરેક જગ્યાએ બે લખેલા છે. 360 વત્તા થીટા કરીએ તો પહેલા ચરણમાં આવશે. આને વત્તા કરશો એટલે પહેલું ચરણ આવશે. 2π એટલે 360 વત્તા થીટા, 4π વત્તા થીટા, એ પ્રમાણે વત્તા કરશો તો એ પ્રમાણે થશે. અહીંયા જે છે પાછા વળશો એટલે માઇનસ, અહીંયા જે છે એનાથી વત્તા કરશો એટલે આગળ જશે. હા, અહીં જે છે એનાથી ઓછા કરશો તો બીજું ચરણ આવશે. એ પ્રમાણે અહીંયા જે છે એનાથી વત્તા કરશો એટલે આગળ જવાશે. અહીંયાથી ઓછા કરશો એટલે પાછા આવશો, ઓછા કરશો એટલે ત્રીજું ચરણ આવશે. તો એ રીતના વાત થઈ. આ એન્ટી ક્લોકવાઇઝની વાત થઈ. એવું ક્લોકવાઇઝનું પણ થાય. એ ક્લોકવાઇઝનું પણ સમજી શકાય એવું છે. તો ક્લોકવાઇઝની વાત કરીએ આપણે તો અહીંયા -0 છે, 0 થી -θ, 0 થી -θ કરશો તો ચોથું ચરણ આવશે. એ પ્રમાણે દર વખતે આમ જતું જવાનું. -π/2 - θ, -π/2 - θ, માઇનસની અંદર કોઈ માઇનસ સંખ્યા ઉમેરો તો આગળ જાય, ઉમેરાયું કહેવાય. અને માઇનસ સંખ્યાની અંદર પ્લસ કરો તો એ બાદ થાય. -π/2 + -θ કરશો એટલે આગળ જાય, -π/2 પ્લસ કરશો એટલે પાછું વળશે. -π/2 + θ કરશો તો -π/2 + θ આપણને એવું લાગે છે કે -π/2 માં +θ કર્યા એટલે ઉમેર્યા, પણ કોઈ પણ ઋણ સંખ્યામાં તમે પ્લસ કરીને કોઈ ઉમેરો તો એ ઉમેરાય નહીં, બાદ થશે કરે. એ તમે જોઈ શકશો. એ પ્રમાણે -π/2 + θ થશે. તો આ પ્રમાણે ક્લોકવાઇઝની વાત થાય છે. તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એ પ્રમાણે ચરણનો ખ્યાલ આવી જાય. પછી ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો 6 ત્રિકોણમિતીય વિધેયો મિત્રો પહેલેથી ખબર છે તમને. sin, cos, tan, cot, sec ને cosec. આ 6 ત્રિકોણમિતીય વિધેયો એના ચિહ્નો માટે સમજવું પડે. તેના ચિહ્નો માટે એક સંકેત બનાવ્યો છે ઓલ. ઓલ એટલે બધા. ઓલ એટલે બધા. બધા ત્રિકોણમિતીય વિધેય પહેલા ચરણમાં ધન આવશે. આ ધન માટે હું લખું છું ઓલ એટલે બધા. બધા ત્રિકોણમિતીય વિધેયો 6 ત્રિકોણમિતીય વિધેયો પહેલા ચરણમાં ધન આવશે. પછી બીજા ચરણમાં જાઓ તો s, ઓલ s. s એટલે સાઇન કહેવાય. s એટલે sec નહીં, s એટલે સાઇન. સાઇન બીજા ચરણમાં ધન આવશે તો એનો વ્યસ્ત એટલે cosec. સાઇનનો વ્યસ્ત cosec ધન આવશે. સાઇન અને cosec ધન આવે તો બાકી ઋણ આવે. એ પ્રમાણે સમજી લેવાનું અહીંયા. પછી અહીંયા t એટલે tan. tanનો વ્યસ્ત cot. tan અને cot ધન, બાકીના ઋણ. અને આ c. c એટલે cos. cosનો વ્યસ્ત sec, બંને ધન, બાકીના ઋણ. આ ધન માટે લખેલા છે ઓલ STC. ઓલ STC પ્રમાણે ત્રિકોણમિતીય વિધેયના ચિહ્નો યાદ આવી જાય. કયા ચરણમાં કયું વિધેય ધન છે કે ઋણ છે એ તમને
બધા ત્રિકોણમિતીય વિધેયો અહીંયા ખ્યાલ આવી ગયા. આ ઓલ એસટીસી મેં ધન પ્રમાણે લખેલા છે. કોઈ પણ સંખ્યા ધન હોય તેનો વ્યસ્ત કરો ધન જ આવવાનો છે. તો એ પ્રમાણે સાઈનનો વ્યસ્ત કોસેક ધન આવશે, ટેનનો વ્યસ્ત કોટ ધન આવશે, કોસનો વ્યસ્ત સેક ધન આવશે, બાકીના ઋણ આવશે. તો એ પ્રમાણે ધનના બતાડેલા છે અહીંયા ઓલ એસટીસી પ્રમાણે ધન ચિહ્ન કહેવાય. એ પ્રમાણે ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નોનો ખ્યાલ આવી જાય. હવે વધતું ઘટતું વિધેય જોઈએ. વધતું ઘટતું વિધેય વધતા ઘટતા વિધેય માટે જુઓ તો અહીંયા કોસ વિધેય, કોસ વિધેયને આપણે સી કહીએ છીએ. સી આખું લખીએ તો કોસ લખવું, કોસ. કોસ વિધેય, કોસ વિધેય પહેલા ચરણમાં વધતું છે કે ઘટતું એ તમારે યાદ ના રાખવું હોય તો અહીંયા સમજાય છે. જુઓ કોસ વિધેય એટલે એક્સ જોવાનું 1 થી અહીંયા તમે જશો તો 0 છે. 1 થી તમે 0 જુઓ સંખ્યા રેખા પર, સંખ્યા રેખા પર 1 જમણી બાજુ, 0 ડાબી બાજુ આવશે. સંખ્યા રેખા પર જમણી બાજુથી ડાબી બાજુ આવશો તો તમે સંખ્યા જોજો ઘટતી જશે, ઓછી થતી જાય. તો 1 થી 0 એટલે કોસ વિધેય અહીંયા ઘટતું વિધેય. ઘટતું વિધેય એટલે નીચે એરો બતાડું છું સંકેતમાં, શબ્દ લખતો નથી. ઘટતું વિધેય કોસ, નીચે એરો એટલે ઘટતું વિધેય કહેવાય. સાઈનની વાત કરીએ તો સાઈન પહેલા ચરણની અંદર જુઓ તો સાઈન એટલે વાય જોવાનું. 0 થી અહીંયા જતા જશો કિંમતો જે હશે 1 સુધી આવશે. તો 0 થી 1 સુધી આવ્યા તો સંખ્યા રેખા પર જુઓ તો 0 વચ્ચે હોય, 1 જમણી બાજુ જશે. તો જમણી બાજુ જશો એમ કિંમત વધતી જશે. 0 1 2 3 4 આમ કિંમત વધતી જશે. તો એ પ્રમાણે 0 થી 1 જશે એટલે વધતી કહેવાય. તો વધતા વિધેયને ઉપર એરો કરીએ છીએ, સાઈન વધતું વિધેય થશે. આ બંને ઉપરથી તમને બાકીના વિધેયોનો ખ્યાલ આવી જાય. ટેન કોટ સેક કોસેકની વાત, આ બંનેનો તમને આની પરથી યાદ ઉપરથી ખ્યાલ આવી ગયો કયું વધતું કયું ઘટતું. તો એ પ્રમાણે ટેન તો દરેક ચરણમાં વધતું વિધેય છે, એમાં કોઈમાં ઘટતું છે જ નહીં. ટેન દરેક ચરણમાં વધતું વિધેય છે. તો એનો વ્યસ્ત એટલે કોટ થાય. ટેનનો વ્યસ્ત કોટ હોય તો ટેન દરેક ચરણમાં વધતું વિધેય હોય તો એનો વ્યસ્ત કોટ સીધું છે, ઘટતું વિધેય થાય. એ પ્રમાણે અહીંયા જુઓ તો કોસ ઘટતું વિધેય છે તો એનો વ્યસ્ત એટલે સેક. સેક એ અહીંયા ઘટતું છે એટલે વધતું થશે. સાઈન અહીંયા વધતું વિધેય છે તો એનો વ્યસ્ત કોસેક ઘટતું વિધેય થશે. એટલે વ્યસ્ત ઉપરથી તમારે નક્કી થઈ જાય અહીંયા. એ પ્રમાણે બીજા ચરણમાં જશો તો બીજા ચરણમાં અહીંયા કોસ રીતના જોવાનો ખ્યાલ આવજો. કોસ એટલે એક્સ 0 થી અહીંયા આવશો -1, 0 થી -1 સંખ્યા રેખા પર વિચારો. સંખ્યા રેખા પર વચ્ચે 0 -1 ડાબી બાજુ આવશે, ડાબી બાજુ કિંમત ઘટતી જશે એટલે કોસ ઘટતું વિધેય થશે. 0 થી -1 ઘટતું વિધેય થશે. એ પ્રમાણે સાઈનનું જુઓ. સાઈન 1 છે અહીંયા, સાઈન એટલે વાય આમ જોવાનું 1 થી કે 0, 1 થી 0 એટલે 1 જમણી બાજુ હોય સંખ્યા રેખા પર 1, અને 1 થી પછી આમ આવશે એટલે 0 ઘટતું થશે. તો સાઈન પણ ઘટતું થશે. આ બંને ઉપરથી બાકીના વિધેયોને સમજાય એ પ્રમાણે ટેન દરેક ચરણમાં વધતું છે તો એનો વ્યસ્ત કોટ ઘટતું થશે. કોસ અહીંયા ઘટતું છે તો એનો વ્યસ્ત સેક વધતું થશે. સાઈન ઘટતું વિધેય છે તો એનો વ્યસ્ત કોસેક વધતું વિધેય થશે. એ પ્રમાણે ત્રીજા ચરણમાં જાઓ. ત્રીજા ચરણમાં જુઓ તો કોસ -1 થી જુઓ તો અહીંયા x આમ 0, -1 થી 0 કેવી રીતના રહ્યું? સંખ્યા રેખા પર વિચારો. સંખ્યા રેખા પર -1 ડાબી બાજુ, 0 જમણી બાજુ આવશે, -1 થી જમણી બાજુ જશે, વધતું થશે એટલે કોસ વધતું વિધેય થશે. વધતું વિધેય ઉપર એરો કરીએ છીએ. સાઈન, સાઈન વિધેય જો y આમ 0 થી કે અહીંયા -1 આવશે તો 0 થી -1, 0 વચ્ચે સંખ્યા રેખા પર 0 વચ્ચે આવશે, -1 ડાબી બાજુ જશે તો ડાબી બાજુ જશે અને સંખ્યા ઘટતી જશે તો સાઈન ઘટતું વિધેય કહેવાય. ચોથા ચરણમાં જશો તો કોસ
ચોથા ચરણમાં cos જો તો xm 0, આમાં xm 1, 0 થી 1 સંખ્યા રેખા પર વિચારો, 0 વચ્ચે આવશે, 1 જમણી બાજુ જશે એટલે વધતું વિધેય થશે sin -1, ડાબી બાજુ થી 0 જમણી બાજુ જશે, -1 થી 0 જમણી બાજુ જાય તો કિંમત વધતી જાય તો sin વધતું વિધેય આવશે. બાકીના વિધેયો tan cos sec cos x સમજી લેજો, બેઝ છે એટલે કેવી રીતના જશે તો આ પ્રમાણે sin cos નો તમે ખ્યાલ રાખો તો બાકીના વિધેયો ઉપરથી sin cos ઉપરથી ખબર પડી જાય, બાકીના વિધેયો સમજાઈ જાય. તો આ પ્રમાણે આથી ત્રિકોણમિતિ જે છે એ આ એકમ વર્તુળની અંદર આપણે જે રીતના આગળ વાત કરી એ પ્રમાણે કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ કનૈયો, એ કનૈયાએ મોઢાની અંદર આખું બ્રહ્માંડ એટલે પૃથ્વી બતાડી હતી, એ પ્રમાણે અહીંયા ત્રિકોણમિતિ આખી અહીંયા એકમ વર્તુળની અંદર સમાઈ જાય છે. તો બરાબર અહીંયા એકમ વર્તુળમાં સમજી લેજો, સમજવાની અંદર ખ્યાલ રાખશો તો તમારે મોડે નહીં કરવું પડે, જિંદગી પર યાદ રહેશે, કાયમ યાદ રહેશે. મૂકી મારેલું હોય ભૂલી જશો તો અહીંયા બરાબર એકમ વર્તુળમાં સમજવાનું કેવી રીતના અહીંયા લખેલું છે બધું. હવે એની પરથી મેં અહીંયા નોંધ કરી લખેલું છે, નોંધ કરી લખેલું છે એની અંદર એક એક કરીને પરિણામ બતાડું છું. હું મેં જે અહીંયા સમજાયું એ જ પ્રમાણે અહીંયા નોંધ કરી પહેલાની અંદર હું બોલ્યો તો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ, એનો બીજો શબ્દ છે એકમ વૃત્ત, વૃત્ત એટલે વર્તુળ, એકમ વૃત્ત કહે છે. એકમ વર્તુળની વ્યાખ્યા કીધી આપણે, શરૂઆતમાં એકમ વર્તુળ લીધું હતું. બીજામાં કહે છે એકમ વર્તુળનું સમીકરણ, એકમ વર્તુળનું સમીકરણ આવશે x² + y² = 1. એકમ વર્તુળનો પરિઘ, એકમ વૃત્ત, વર્તુળ એટલે વૃત્ત, એનો પરિઘ કેટલો થાય તો 2π. આપણે અહીંયા બતાવી દીધું પ્રમાણે 0 થી આપણે આમ ગયા આખું પરિઘ આવ્યા, મૂળ જગ્યાએ પાછા આવી ગયા 2π, તો આખો પરિઘ થઈ ગયો એનો 2π. સૂત્ર પરથી પણ ગણો છો તો ખ્યાલ આવી જાય છે, વર્તુળનો પરિઘ 2πr છે, એકમ વર્તુળ છે, ત્રિજ્યા 1 થાય, r બરાબર 1 મૂકશો તો એકમ વર્તુળનો પરિઘ બરાબર 2π મળશે. ત્રિજ્યામાં એકમ વર્તુળ પરના અસંખ્ય બિંદુઓ છે, એ અસંખ્ય બિંદુઓ p કૌંસમાં થીટા મેં અહીંયા બતાવી છું, એને ત્રિકોણમિતિય બિંદુ અથવા બીજો શબ્દ છે વૃત્તીય બિંદુ. ત્રિકોણમિતિય બિંદુઓ, ત્રિકોણમિતિય વિધેયો જે છે sin cos, tan cos, sec cos x, એને સંગત બધા બિંદુઓ આપણે બતાવ્યા. અહીંયા cos ને sin નું બતાવી, બાકીના એની પરથી સમજી લેવાય તો ત્રિકોણમિતિય બિંદુ કહેવાય. વર્તુળ પર બિંદુ છે એટલે વૃત્તીય બિંદુ કહે છે. ચોથાની અંદર ત્રિકોણમિતિય બિંદુ શોર્ટમાં લખ્યું છે ત્રિકોણમિતિય બિંદુ p કૌંસમાં થીટા કીધું આપણે, એના યામ જે છે કૌંસમાં xy હોય, હા કૌંસમાં xy હોય તો x એટલે સાંકળતું વિધેય cos વિધેય કહેવાય, y એટલે સાંકળતું વિધેય sin વિધેય કહેવાય. તો આપણે અહીંયા કીધું છે x બરાબર cos θ, y બરાબર sin θ. પાંચમાની અંદર ત્રિકોણમિતિય બિંદુ એનું સીધું પરિભ્રમણ થશે એન્ટી ક્લોકવાઇઝ કહેવાશે. સીધું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થશે. એ આપણે લખ્યું અહીંયા પેલું 0 થી શરૂઆત કરી હતી, 0 થી π/2, π/2 થી π, π થી 3π/2, 3π/2 થી 2π. આખું પરિભ્રમણ એટલા આનંદ સુધી બતાવ્યું છે આમ ડેશ ડેશ. એક પ્રમાણે ઊંધું પરિભ્રમણ, ઊંધું પરિભ્રમણ એટલે ક્લોકવાઇઝમાં ઘડિયાળના કાંટાની દિશામાં એ પરિભ્રમણ આવશે. 0 થી અહીંયા નીચે ગયા હતા -π/2, 0 થી -π/2, -π/2 થી -π, -3π/2, -2π એકમ વર્તુળ પર બતાવેલું છે એ પ્રમાણે ડેશ ડેશ છે. છઠ્ઠા અંદર કહે છે 0 <θ < π/2 મેં બતાવી તો અહીંયા એને પ્રથમ ચરણ કહેવાય. π/2 થી આગળ જશે π સુધીને, π/2 <θ < π બીજું ચરણ કહેવાય, દ્વિતીય ચરણ. π થી આગળ જશે π <θ < 3π/2 ત્રીજું ચરણ કહેવાય, તૃતીય ચરણ. 3π/2 <θ < 2π મૂળ જગ્યાએ પાછા આવી જાય એને ચોથું ચરણ કહેવાશે. આ પ્રમાણે પછી આગળ પણ જશે, મેં સમજાવ્યું એ પ્રમાણે 2π થી આગળ જશો તો અહીંયા 2π છે, 2π થી આગળ જશો તો 5π/2 પહેલું ચરણ કહેવાશે. 5π/2 થી આગળ જશો 3π બીજું ચરણ કહેવાય. તો એ પ્રમાણે ક્લોકવાઇઝના ચરણ લખાય છે.
એન્ટી ક્લોકવાઇઝના ચરણ લખ્યા નથી. તો એ પ્રમાણે તમે સમજી શકશો. મેં સમજાવ્યું એ પ્રમાણે. 7મા અંદર કહે છે ઓલ એસટીસી, આ શબ્દ બનાવ્યો છે આપણે. ઓલ એસટીસી એ ચરણ પ્રમાણે, એ ચરણમાં લખ્યું છે એ પ્રમાણે, ચરણ પ્રમાણે ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્ન દર્શાવે છે. આપણે કયા ચિહ્ન બતાડે? ધન ચિહ્ન. યાદ રાખજો, ત્રિકોણમિતીય વિધેયોના ધન ચિહ્ન બતાડે. ચિહ્ન કેવું બતાડશે? ધન. તો બાકીના ઋણ થશે. આ ધન ચિહ્ન, ઓલ એસટીસી બધા ધન છે, તો બાકીના વિધેયો ઋણ થશે. 8મા અંદર વધતા ઘટતાનું આપણે કીધું. tan વિધેય દરેક ચરણમાં વધતું વિધેય છે, યાદ રાખવાની જરૂર નથી. tan દરેક ચરણમાં વધતું વિધેય, કયામાં વધતું કયામાં ઘટતું એવું નહીં. tan દરેક ચરણમાં વધતું વિધેય હોય તો એનો અભ્યાસ થઈ લે કોટ વિધેય. કોટ વિધેય દરેક ચરણમાં ઘટતું થઈ જશે, તો ઘટતું વિધેય છે. વધતા વિધેયને સંકેતમાં શું દર્શાવીએ છીએ? ઉપર એરો કહીએ છીએ, અને ઘટતું વિધેય હોય તો નીચે એરો કહીએ છીએ. તે પ્રમાણે સંકેત અહીંયા આકૃતિમાં બતાવેલો છે. તો આ પ્રમાણે એકમ વર્તુળની અંદર ત્રિકોણમિતિનો સમાવેશ થઈ ગયો છે. ઘણું બધું આપણને અહીંયા જાણવા મળે છે. તો અહીંયા સમજજો, રોજે રોજ આકૃતિ પરથી બરાબર યાદ કરતા રહેજો, તો ત્રિકોણમિતિનો બરાબર અભ્યાસ થઈ જશે. આગળ તમારે મુશ્કેલી નહીં પડે, સમજવાની અંદર બરાબર ખ્યાલ આવશે. સમજશો તો યાદ રહેશે બરાબર, ભૂલી નહીં જવાય. મિત્રો આ બરાબર લખી અને તૈયાર કરજો. તો આગળ ત્રિકોણમિતિ મોટું ચેપ્ટર છે થોડું, એટલે મુશ્કેલી પડે નહીં.